I am energy. Yes. નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વર્ગમાંથી હું કેતન મહેતા મારી યુટ્યુબ ચેનલ તેમજ મારા ફેસબુક પેજ ઉપર આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, દરેક વખતે અમે અમારા દરેક પ્રોજેક્ટની જે બિફોર અને આફ્ટરની જે ઝાંકી હોય છે એ આપને બતાવતા હોઈએ છીએ. એવી જ રીતના મિત્રો, આજે અમે આવ્યા હતા એ રાજકોટના એક શ્રી કોલોની વિસ્તાર કે જે પંચવટી સોસાયટી પાસે આવેલ છે. એ શ્રી કોલોની વિસ્તારની અંદર જે એક મકાન હતું એની ખૂબ જ ગંભીર સમસ્યા હતી. એની સમસ્યા કઈ પ્રકારની હતી એ આ પહેલાંના વિડીયોમાં પણ મેં આપને બતાવેલું હતું કે જે કોમન પ્રોબ્લેમ લુણાની હોય છે એ લુણાની પ્રોબ્લેમ કઈ રીતે હતી એ પણ મેં આપને આ પહેલાંના વિડીયોમાં બતાવ્યું હતું. અને આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે આ જે મકાન છે, આ મકાનની અંદર જે નીચેની સાઈડમાં અંદરની સાઈડ જે લુણાની પ્રોબ્લેમ હતી કઈ પ્રકારની હતી અને કઈ પ્રકારે અમે ટ્રીટમેન્ટ કરી હતી એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. તેમજ આજે હું આપને બતાવવા જઈ રહ્યો છું કે આ જે મકાન છે એ મકાનની છત ઉપરથી જે લીકેજની પ્રોબ્લેમ હતી એ કેટલી ગંભીર હતી. અને દરેક વખતે હું કહું છું કે આપની છત ઉપર આપ ધાબા લાદી કરાવો, ટાઇલ્સ ફિટ કરાવો અથવા તો ચાઇના મોઝેક કરાવો. આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ કરાવતા પહેલાં વોટરપ્રૂફિંગ કરાવવું કેટલું કમ્પલસરી છે એ આ તમામ દ્રશ્યો આપને જોયા પછી ખ્યાલ આવશે. કારણ કે તમે જે સ્લેબ એરિયા છે એ સ્લેબ એરિયાને તો ઓપન રાખી દો છો અને ત્યાર પછી એની ઉપર જે મગીઓ ભરાય છે અને એની ઉપર જે ફ્લોરિંગ થાય છે, ફ્લોરિંગ નીચે જે સ્લેબ છે એને કોઈ દિવસ સિક્યોર નથી કરી શકતું, જેના હિસાબે જ લીકેજની પ્રોબ્લેમ થાય છે. તો આવી જ પ્રોબ્લેમ અહીંયા આગળ જોવા મળી હતી. આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે આ પહેલા આ છત કઈ પ્રકારની હતી કે અહીંયા આગળ પૂરી છત ઉપર ધાબા લાદી રાખવામાં આવી હતી. એક સાઈડમાં માત્ર આઈપીએસ કરેલું હતું, પરંતુ છતાં અહીંયા આગળ જે લીકેજ હતું એ હેવી થયું હતું. અમે જ્યારે અહીંયા સાઇટનો સર્વે કર્યા પછી ખ્યાલ પડ્યો કે જે ધાબા લાદી છે એ ઉપસી ગઈ છે. એ ઉપસેલા પાર્ટની નીચેથી સ્લેબ એરિયાની અંદર મોટી બધી ક્રેક જોવા મળી હતી. આ ક્રેકના દ્રશ્યો પણ મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ ક્રેક કઈ પ્રકારની ડેવલપ થયેલ હતી. અને દિવસે ને દિવસે દર વર્ષે આ ક્રેકની જે સાઇઝ છે એ મોટી થઈ રહી હતી, જેના કારણે આ પાર્ટીને લીકેજની પ્રોબ્લેમ થઈ રહી હતી. અને દર વખતની જેમ આ પાર્ટી પણ અગાઉ વોટરપ્રૂફિંગ કરાવી ચૂકી હતી. માર્કેટમાં મળતી વોટરપ્રૂફિંગની જે પ્રોડક્ટ છે એ આ પહેલાં 3 થી 4 વખત એપ્લાય કરાવી ચૂકી હતી, પરંતુ એનું રિઝલ્ટ એમને મળ્યું ન હતું, જેના હિસાબે લીકેજનો સામનો એને કરવો પડ્યો હતો. પરંતુ જ્યારે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ સાથે એનો સંપર્ક થયો, સાઇટ સર્વે કર્યો, ત્યારે અમે એમને બતાવ્યું કે તમારી જે એકચ્યુઅલ પ્રોબ્લેમ છે એ ઉપરથી નહીં, તમારા સ્લેબ એરિયામાંથી છે. ત્યાર પછી એમણે અમારું જે કોટેશન લઈ અને સાઇટ કન્ફર્મ કરી અને ત્યાર પછી જ્યારે અમારું વર્ક ચાલુ થયું ત્યાર પછીના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કઈ પ્રકારનું આ સ્લેબ એરિયામાંથી લીકેજ પકડાયું હતું. અને જ્યારે અમે એનું ટેસ્ટિંગ કર્યું, પાણી નાખીને જોયું કે ખરેખર પ્રોબ્લેમ અહીંથી જ હતી કે શું, તો એ પાણી ઉપરથી સીધું નીચે રૂમમાં જઈ રહ્યું હતું. ત્યાર પછી અમારી જે 3 પ્રકારની બોન્ડિંગ ટ્રીટમેન્ટ છે, બોન્ડિંગ ટ્રીટમેન્ટ કરી હતી. અને ટ્રીટમેન્ટ કર્યા પછી જ્યારે અમે એને રિપેર કરી, બોન્ડિંગ ટ્રીટમેન્ટ કરી અને જ્યારે એ રિપેર કરી ત્યાર પછીના દ્રશ્યો પણ આપની સ્ક્રીન સામે આવી રહ્યા છે કે જુઓ કે હવે પછી અમે જ્યારે ચેક કર્યું તો પાણી હવે ત્યાંથી પડતું નથી. ત્યાર પછી જ અમારી આગળની વોટરપ્રૂફિંગની પ્રોસેસ થઈ રહી હતી. તો મિત્રો, આ જે પાર્ટ છે, હું જે વાત કરી રહ્યો છું એ આ પાર્ટની કરી રહ્યો છું કે આ જે પાર્ટ હતો, આ પાર્ટ ખૂબ જ લીકેજથી પ્રભાવિત હતો. આપની સ્ક્રીનની સામે દ્રશ્ય આવી રહ્યા છે કે પહેલાં અહીંયા કેવડી મોટી ક્રેક ડેવલપ થયેલ હતી. આ ક્રેકને જ્યારે અમે રિપેર કરી અને રિપેર કર્યા પછી હવેના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે હવે અહીંયા આગળ આ જે રિપેર થયા પછીની જે છત છે એ કઈ પ્રકારની લાગી રહી છે. તેમજ આ પારાપેટ છે એ પારાપેટના દ્રશ્યો, લોઢિયાના દ્રશ્યો, તેમજ એમની જે ઉપરની જે છત છે એમના દ્રશ્યો પણ મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ આ જે છત હતી એ પહેલાં કેવી હતી અને આ જે મકાન છે આ મકાનનું જે લુક હતો અને આ મકાનની જે આ છત જે હતી કઈ પ્રકારની દેખાઈ રહી હતી. જ્યારે આ છત ઉપર વોટરપ્રૂફિંગ એપ્લિકેશન થયેલ ન હતી ત્યારે આ છતની જે હાલત હતી એ કઈ પ્રકારની હતી એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. અને હવે જ્યારે અમારી 20 દિવસની મહેનત પછી હવે જ્યારે અમે અહીંયા બધું કમ્પ્લીટ કર્યું છે વર્ક, અને ત્યાર પછી આ મકાનના
દ્રશ્યો કઈ પ્રકારના લાગી રહ્યા છે એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. તો આ જ છે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમની સફળતા. જો મિત્રો તમે પણ આવું જ વર્ક કરાવવા માગો છો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ પાસે આપની સાઇટનો સર્વે કરાવવા માગો છો, તો મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. તેમજ અગર આપની સાઇટનો સર્વે કરાવવા માગો છો તો અમારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની ઉપર આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવો પડશે. તો મિત્રો વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ બતાવો, કારણ કે હવે તો વરસાદ જે પડ્યો છે ત્યારબાદ લગભગ લોકોને ખ્યાલ પડી ગયો હશે કે પોતાની છત ક્યાંથી અને કઈ રીતના લીક થઈ રહી છે. માત્ર સીપેજ આવતું હોય અથવા તો ભેજના ધાબા પણ દેખાતા હોય ને તો મિત્રો એને ઇગ્નોર ન કરો, કારણ કે આ તમારું જે મકાન છે, તમારો જે સરફેસ છે એ તમને હિન્ટ આપે છે કે અહીંથી હવે તમારું જે સ્લેબ એરિયા છે કે દિવાલ છે એ ડેમેજ થવાની શરૂ થઈ ચૂકી છે. તો જો તમારા ધ્યાનમાં આ વસ્તુ આવી ચૂકી હોય તો તુરંત જ એના પગલાં લેવા જોઈએ, એને રિપેર કરાવવું જોઈએ અને ભેજ માટેનું સમાધાન તુરંત કરવું જોઈએ. અને આવું સમાધાન કરાવવા માગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરિંગ ટીમનો સંપર્ક કરો. નમસ્કાર. મહાદેવ હર.